નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે. હાલમાં મિત્રો ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં વનપાલની ભરતી માટે નવા આરઆર આવી ચૂક્યા છે. તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ જોબ ગુરુમાં જો કોઈ મિત્ર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવા અને અન્ય મિત્રો સાથે શેર કરવા નમ્ર વિનંતી. ગુજરાત વન વિભાગમાં ફોરેસ્ટની ભરતી માટે નવા નિયમો જાહેર, સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિ નક્કી કરાઈ. તો વર્ગ 3માં જે ફોરેસ્ટર એટલે કે વનપાલની ભરતી આવે છે તે અંગેના નિયમો જાહેર થઈ ચૂક્યા છે. આ નિયમોમાં ગુજરાતમાં ઓફિશિયલ ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવશે. આ નિયમો ફોરેસ્ટર વર્ગ 3 એટલે કે વનપાલની ભરતી છે તેના માટેના નિયમો સીધી ભરતીની નિમણૂક પાત્રતા માટે વ્યક્તિઓને લાગુ પડશે. આ પરીક્ષાનું આયોજન મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB દ્વારા કરવામાં આવશે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા થતી ગુજરાત ગૌણ સેવા ક્લાસ 3માં ફોરેસ્ટરની ભરતી પરીક્ષા માટે નિયમો સુધારો કરીને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તો પરીક્ષા પદ્ધતિ 2 તબક્કામાં લેવામાં આવશે મિત્રો. તો પરીક્ષામાં 2 તબક્કામાં આયોજન કરવામાં આવશે. એમાં પ્રથમ પરીક્ષા તમારે લેખિત કસોટી આપવાની રહેશે. તો આ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ એટલે કે MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યારબાદ જે મિત્રો પાસ થશે તેમને શારીરિક કસોટી આપવાની થશે. લેખિત પરીક્ષામાં કુલ મિત્રો 200 ગુણ હશે. 200માંથી 100 પ્રશ્નો, 200 ગુણ એટલે એક પ્રશ્નના 2 માર્ક્સ, એમ ટોટલ 100 પ્રશ્ન હશે અને તેના ગુણ થશે 200 માર્ક્સ. તેમાં દરેક પ્રશ્નનો 2 માર્ક્સ મળશે. એક પ્રશ્નના 2 માર્ક્સ મળશે અને જે ખોટો પડશે તો 0.25 માર્ક કપાશે. અને લેખિત પરીક્ષાનો સમયગાળો 3 કલાકનો રહેશે. જ્યારે વનરક્ષકમાં મિત્રો 2 કલાક હતો, અહીંયા 3 કલાકનો સમયગાળો વધારવામાં આવ્યો છે. લેખિત પરીક્ષામાં મુખ્ય વિષયોમાં જનરલ નોલેજ હશે, જનરલ મેથેમેટિક્સ, ગણિત, ગુજરાતી ભાષા, કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ, ઇકોલોજી, વનસ્પતિ, વન્યજીવ, પાણી, માટી, ઔષધિ, છોડ, વન આધારિત ઉદ્યોગોનો સમાવેશ અહીંયા થશે. હવે મહત્વપૂર્ણ નિયમો આપવામાં આવે છે. લાયકાત અત્યારે મિત્રો તમે ભરતી પડી નથી એટલે ભરતીની જાહેરાત થશે ત્યારે લાયકાતો, વયમર્યાદા, અરજીની ફી અને શારીરિક ધોરણો એ બધું ભરતી થશે ત્યારે જાહેર કરવામાં આવશે. શારીરિક ધોરણો અહીંયા ઊંચાઈ, છાતી, વજન એ બધું જાહેર કરી દેવામાં આવ્યું છે. દસ્તાવેજની ચકાસણી એટલે કે લેખિત પરીક્ષા પતી જાય અને શારીરિક કસોટી પણ પાસ થઈ જાય, બંનેમાં પાસ થયા પછી દસ્તાવેજની ચકાસણી કરવામાં તમારે આવશે. અહીંયા આરઆરમાં જાહેર કરવામાં આવ્યું છે કે જે તે ઉમેદવારોની અંદર શેડ્યુલ કેસ્ટ એટલે કે અનામત વર્ગની અંદર 155 સેમી પુરુષોની ઊંચાઈ, તેમને 79 સેમી છાતી અને 84 સેમી ફૂલાયા પછીની એટલે કે 5 તમારે ફૂલાવવાની રહેશે અને 50 કિલો વજન હોવો જરૂરી છે. તેમજ જે અધર કેન્ડિડેટ છે એને 163 સેમી ઊંચાઈ, હાઇટ, 79 સેમી તેની છાતી અને 5 ફૂલાવવાની રહેશે. ત્યારબાદ ફૂલાયા પછી 84 સેમી છાતી અને તેને પણ 50 કિલો વજન હોવું જરૂરી છે. ત્યારબાદ મહિલાઓ માટે તમે જુઓ તો મિત્રો મહિલાઓ માટે 145 સેન્ટીમીટર હાઇટ જોવે છે. શેડ્યુલ કાસ્ટમાં આવતી હોય છે 145 સેમી હાઇટ અને 45 કિલો વજન. તેમજ અન્ય મહિલાઓને 150 સેમી હાઇટ અને 45 કિલો વજન બંને માટે ફરજિયાત છે. ત્યારબાદ તમે જુઓ છો કે પુરુષો માટે મિત્રો 400 મીટર એટલે કે 1.6 કિમી રનિંગ છે તે 6 મિનિટમાં તેને પાસ કરવાનું રહેશે. અને જે સર્વિસમેન એક્સ સર્વિસમેન છે તેને 6.30 મિનિટમાં પાસ કરવાની રહેશે. જ્યારે મહિલાઓને 800 મીટર રનિંગ આવશે તેને 4 મિનિટમાં પાસ કરવાની રહેશે. અને જે મહિલા એક્સ સર્વિસમેન છે તેમને 4.20 મિનિટમાં પાસ કરવાની રહેશે. હાઈ જમ્પ આવે છે એટલે કે તમારે લાંબો કૂદકો કૂદવાનો આવે છે. પુરુષો માટે 4 ફૂટ અને 3 ઇંચ અને જે એક્સ સર્વિસમેન આવે છે તેના માટે 4 ફૂટ પૂરો રહેશે. તેમજ મહિલાઓ માટે હાઈ જમ્પની અંદર 3 ફૂટ આવે. મહિલાઓ માટે હાઈ જમ્પની અંદર ફિમેલની અંદર 3 ફૂટ ઊંચો કૂદકો અને ત્યારબાદ જે એક્સ સર્વિસમેન મહિલાઓ આવે છે તેના માટે 2 ફૂટ અને 9 ઇંચ રહેશે. તેમજ લાંબો કૂદકો આવે છે મિત્રો તમારે લોંગ જમ્પ 15 ફૂટ પુરુષો માટે અને એક્સ સર્વિસમેન માટે 14 ફૂટ. તેમજ મહિલાઓ માટે લાંબો કૂદકો 9 ફૂટ અને જે એક્સ સર્વિસમેન મહિલાઓ આવે છે તેના માટે 8 ફૂટ રહેશે. તેમજ પુશઅપ તથડી તમારી બાજુ રહે એ રીતે પુશઅપ 8 પુશઅપ મારવાના હોય છે પુરુષો માટે અને મહિલાઓને પુશઅપ હોતા નથી. તેમજ પુરુષોને 18 ફૂટ રસ્સા ચડી કરવાનું હોય છે. તો અહીં તમે જોઈ શકો છો 200 માર્ક અને 100 પ્રશ્ન 200 માર્ક, એક પ્રશ્નના 2 માર્ક્સ અને 0.25 નેગેટિવ આપવામાં આવે છે. અહીંયા જનરલ નોલેજ છે, જનરલ મેથેમેટિક્સ છે, ગુજરાતી લેંગ્વેજ અને પર્યાવરણ એમ 4 ભાગ પાડવામાં આવ્યા છે. મિત્રો અહીંયા ટકાવારી આપી દઈ છે કે 50% અહીંયા પર્યાવરણ રહેશે, 12.5% ગણિત અને 12.5% ગુજરાતી અને 25% જીકે. એવી રીતે તમારું એક્ઝામ શેડ્યુલ રહેશે. તો આથી વનપાલની જે પણ મિત્રો તૈયારી કરતા હોય તૈયારીમાં લાગી જાય. અને આપણી યુટ્યુબ ચેનલમાં આવી જ માહિતી માટે સબસ્ક્રાઈબ કરે અને અન્ય મિત્રો સાથે શેર કરે. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.